તો વિરામ બાદ આપનું સમાચારમાં પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ તો વેરાવળની વિવાદિત પીપલ્સ બેંકને રાજ્ય રજિસ્ટ્રાર ગાંધીનગરનો મોટો ઝટકો લાગ્યો છે। બેંક બોર્ડનો ચૂંટાયેલ ડિરેક્ટર ચિરાગ કારિયાને દૂર કરવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે। રાજ્ય રજિસ્ટ્રારે બેંક બોર્ડની કાર્યવાહી નિયમ વિરુદ્ધ ગણાવી। બેંકની વ્યવસ્થાપક સમિતિએ સત્તા બહાર જઈ નિર્ણય લીધો। સહકારી કાયદાની જોગવાઈનો ભંગ થયાનો રાજ્ય રજિસ્ટ્રારની નોંધ છે। ચિરાગ કારિયાની રજૂઆત બાદ રાજ્ય રજિસ્ટ્રાર દ્વારા મહત્વપૂર્ણ હુકમ આપ્યો છે। બેંકની અનિયમિતતા અને આરબીઆઈ નિયમોના ઉલ્લંઘન મુદ્દે કારિયાએ અવાજ ઉઠાવ્યો। ગેરકાયદેસર રીતે પદ પરથી દૂર કરાયા હોવાનો ચિરાગ કારિયાનો આક્ષેપ સામે આવ્યો છે। વેરાવળ પીપલ્સ બેંક વિવાદમાં આવી છે, જે આ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે। રાજ્ય રજિસ્ટ્રારનો બેંક બોર્ડને ઝટકો લાગ્યો છે। ચિરાગ કારિયાને દૂર કરવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે। એમાં એવું છે કે ઓગસ્ટ 2023માં હું વેરાવળ પીપલ્સ પ્રોપર્ટી બેંકમાં ઇલેક્ટ થયેલો હતો, બરાબર। અને 30 જૂન 2025ના રોજ મને કોઈ પ્રકારની નોટિસ આપ્યા વગર, મને કોઈ પ્રકારની જાણ કર્યા વગર, મારી ગેરહાજરીમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે એક પ્રકારનું ષડયંત્ર કહી શકાય એવું કરી અને મને ગેરકાયદેસર રીતે, એવી કોઈ કાયદામાં જોગવાઈ ન હોય કે કોઈ ચૂંટાયેલા ડાયરેક્ટરને હટાવી શકાય એવી રીતના બોર્ડના ઠરાવથી મને પદ પરથી દૂર કરવામાં આવ્યો। દૂર કરીને મને જે પૂરતા ડોક્યુમેન્ટ આપવા જોઈએ એ પણ મને આપવામાં આવ્યા। એ પછી મારા વિરુદ્ધ એને કેવિએટ ને એ બધી રીતના કરી કે જ્યાં તમને ષડયંત્ર લાગે। મેં જ્યારે ડોક્યુમેન્ટ માંગ્યા ત્યારે મને મળ્યા પણ નહીં। એટલે પછી મેં આનું જે ખરેખર જેનું અધિકાર ક્ષેત્ર છે, જે રાજ્ય રજિસ્ટ્રાર કહેવાય, ત્યાં મેં મારી વાત અચ્છા, રાજ્ય રજિસ્ટ્રારનો જે અમને હુકમ આવ્યો છે એ અન્યથા અમે લોકો આવતીકાલે એક બોર્ડ મિટિંગ બોલાવેલી છે। બોર્ડ મિટિંગમાં અમે લોકો ચર્ચા કરી અને અમે એમાં કાયદાકીય ક્યાં શું છે જણાવશું ને અમે બધા ચર્ચા કરી।